જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 2 છે, જેનું નામ છે શીખવાની ક્રિયા. તો મિત્રો, જે શીખવાની ક્રિયા નામનો જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો સ્વાધ્યાયના મિત્રો જે આપણે આ વિડીયોમાં ભાગ એટલે કે વિભાગ એ અને વિભાગ બી જે છે એ બંનેનું આપણે વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિભાગ એથી. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ. જો વિભાગ એની અંદર શું છે, વિભાગ એ તમારી સમક્ષ. તો એમાં જોઈએ આપણે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાનો છે. તો જોઈએ, લખવાનો પ્રયત્ન આપણે કરીએ. જો શું છે કે પ્રશ્ન એક તમારી સમક્ષ કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય વિલોપન. શું કહેવાય? શીખેલી જે પ્રક્રિયા હોય એ શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને કહેવાય વિલોપન. એટલે જવાબ આવશે ઓપ્શન બી, જવાબ સાચો બનશે, વિલોપન. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન છે કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? તો મિત્રો, કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કહેવાય મિત્રો સાહજિક વર્તન. જવાબ આવશે ઓપ્શન સી, સાહજિક વર્તન. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી પરિવર્તનને શું કહેવાય? તો અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી પરિવર્તનને કહેવાય શિક્ષણ. શું કહેવાય? શિક્ષણ કહેવાય. એટલે જવાબ ઓપ્શન સી, જવાબ સાચો બનશે, શિક્ષણ. જોઈએ આપણે આગળ પ્રશ્ન કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો એ પ્રયોગ કરેલો છે થોર્નડાઇકે. કોને? કે જવાબ આવશે ઓપ્શન સી, થોર્નડાઇક. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને 24 પ્રયત્ને, કેટલા? 24 પ્રયત્ને શિક્ષણ મેળવ્યું હતું, એટલે કે મળ્યું હતું. જવાબ બનશે ઓપ્શન બી, 24. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો જે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. કોણ છે? ઇવાન પેટ્રોવિચ પાવલોવ છે. એને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું. એટલે જવાબ બનશે ઓપ્શન એ, જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? તો એને કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા. જવાબ બનશે ઓપ્શન બી. શું આવશે? અભિસંધિત પ્રતિક્રિયા. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું કહે છે કે પ્રશ્ન છે કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, તો એને શું કહેવાય? તો એને કહેવાય ઉદ્દીપક સામાન્યીકરણ. એને શું કહેવાય? ઉદ્દીપક સામાન્યીકરણ કહેવાય. જવાબ બનશે ઓપ્શન બી, ઉદ્દીપક સામાન્યીકરણ. ઓપ્શન બી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન છે કે કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો જે કારક અભિસંધાન છે એ કારક અભિસંધાનની અંદર જે પ્રાણી જે પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે, એ જવાબ આવશે. જવાબ બનશે ઓપ્શન સી, કારક અભિસંધાન. પ્રશ્ન આપણે 10મા નંબરનો જોઈએ કે કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા? તો મિત્રો, કોહલરે ચિમ્પાન્જી પર, કોના પર? ચિમ્પાન્જી પર પ્રયોગો કર્યા હતા. જવાબ બનશે ઓપ્શન ડી, ચિમ્પાન્જી. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. વિભાગ બી જોઈએ. તો વિભાગ બીની અંદર આપણે ચર્ચા કરીએ. જો વિભાગ બી પણ આપણે વિડીયોમાં જોઈ લઈએ છીએ. તો વિભાગ બીમાં શું આપ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. તો આપણે આપવાનો પ્રયત્ન કરીએ. જો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે જો પ્રશ્ન એક તમારી સમક્ષ શું આપ્યો છે? તો પ્રશ્ન આપ્યો છે કે સીટી મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપવાની છે.
તો સીટી મોર્ગન શિક્ષણની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ તો કે અમેરિકન મનોવિજ્ઞાન સીટી મોર્ગન શિક્ષણની વ્યાખ્યા આપતો જણાવે છે, શું જણાવે છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. આ કોણ કહે છે? સીટી મોર્ગન. શું કહે છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર તેને શિક્ષણ કહેવાય. આવું કોણ કહે છે? સીટી મોર્ગન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ કોણે કરેલો છે? તો પ્રશિષ્ટ અભિસંધાન અંગેનો પ્રયોગ રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કર્યો છે. કોને કર્યો છે? ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો છે. તે ક્યાંના હતા? તો રશિયન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો અનઅભિસંધિત પ્રતિક્રિયા કોને કહેવાય? તો કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. પ્રબલન એટલે શું? પ્રબલન કોને કહેવાય? તો પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક જેને પ્રબલન કહેવામાં આવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવવાના છે. તો પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો મિત્રો આ પ્રમાણે છે. કયા કયા? તો નંબર 1 અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપક સામાન્યીકરણ, ઉદ્દીપક ભેદબોધન. આ બધું આપણે કહી શકીએ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે કે કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો છે? તો કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવિજ્ઞાન B.F. સ્કિનરે આપેલો છે. કોને આપે છે? કારક અભિસંધાનનો ખ્યાલ એ અમેરિકન મનોવિજ્ઞાન છે, B.F. સ્કિનરે આપેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કારક અભિસંધાનમાં શેમાં? કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? તો કારક અભિસંધાનમાં જ્યારે પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે ત્યારે વિલોપનની ક્રિયા જોવા મળે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે? તો આહા અનુભવ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલ છે. પ્રશ્ન જોઈએ આપણે 9મા નંબરનો. જો શું છે પ્રશ્ન? તો કે કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? તો કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. કોણ? તો કોહલર. કયા? તો કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. અને આ વિડીયોને આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. વિડીયોમાં જો શું છે? તો છેલ્લો પ્રશ્ન છે કે કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા? તો મિત્રો કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ હતો? તો કેનેરી ટાપુ પર. કયો ટાપુ હતો? કેનેરી ટાપુ પર કર્યા હતા. તો મિત્રો અહીંયા આપણે વિભાગ A અને B અને પાઠ બીજો છે એનો વિડીયો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. આગળના પ્રશ્ન મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.